પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના કોર્પોરેટર ડોક્ટર નરેશ દવે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। વર્ષ 2021માં અપક્ષ તરીકે ચૂંટાયા બાદ ભાજપમાં જોડાયેલા ડોક્ટર દવેએ આક્ષેપ કર્યો છે કે તેમના વિસ્તારના વિકાસ કાર્યોમાં સતત અવગણના કરવામાં આવી રહી છે। ખાસ કરીને મોતીશા વિસ્તારમાં પેવર બ્લોક અને રોડના કામોમાં પાલિકા દ્વારા ભેદભાવભરી નીતિ રાખવામાં આવી હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે। અમારા વેપારીઓ અને એ જ અમારા વોર્ડના પ્રજાજનો આગળ ચીફ ઓફિસર સાહેબ જ્યારે અમારા વ્યવસાય વિશે ગમે તેમ બોલે અને પર્સનલી અમને ધંધાકીય ટાર્ગેટ કરે એટલે અમે ખૂબ દુઃખી હૃદયે અમારા જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધોને જાણ પણ કરી અને મેં કીધું એટલે મને કે સાહેબ તમે રાજીનામું ના આપશો, અમે એમને જાણ કરી છે। પરંતુ ત્યારબાદ પણ બીજા દિવસે અમારા વિસ્તારમાં રાધનપુર વિસ્તારમાં આવીને ચીફ ઓફિસર એની એ જ વાત અમારા વ્યવસાય ઉપર ઇફેક્ટ થાય એ રીતની વાક્યો બોલી અને અમને બદનામ કરવાનું કાવતરું કરતા